સુરત નજીક આવેલો સુવાલી બીચ કુદરતી સૌંદર્ય, સાંસ્કૃતિક સમૃદ્ધિ અને વિવિધતાથી ભરેલો બીચ છે. અહીંની સ્વચ્છતા ઉડીને આંખે વળગે તેવી છે. સુવાલીમાં મિની ગોવાની ઝલક મળે છે અને દરિયા કિનારાના પ્રવાસન સ્થળો વિવિધ બીચ પર પ્રવાસનને પ્રોત્સાહન આપવા હેતુ સાથે ગુજરાત પ્રવાસન નિગમ અને સુરત જિલ્લા વહીવટીતંત્ર દ્વારા 20થી 22 ડિસેમ્બર દરમિયાન આયોજિત ત્રિદિવસીય સુવાલી બીચ ફેસ્ટિવલને વન અને પર્યાવરણ રાજ્યમંત્રી મુકેશ પટેલ અને ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીના હસ્તે ખુલ્લો મૂકવામાં આવ્યો છે. જો કે પ્રથમ દિવસે જ હજારોની સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા. આ બીચ ફેસ્ટિવલમાં પ્રવાસીઓને આકર્ષવા માટે બીચ સ્પોર્ટ્સ પ્રવૃત્તિઓમાં અવનવી દેશી અને વિદેશી સ્પોર્ટ્સ એક્ટિવિટીને પણ સામેલ કરવામાં આવી છે. જેમ કે બીચ વોલીબોલ છે, તો બીજી તરફ દોરડા ખેંચ પણ આયોજાશે. તેની સાથે સાથે કાઇટ્સ, ઊંટ સવારી, કમાન્ડો નેટ, બીમ બેલેન્સિંગ, બર્મા બ્રિજ, રોપ ક્લાઇમ્બિંગ, ટાયર ક્લાઇમ્બિંગ જેવી પ્રવૃત્તિઓ પણ લોકો કરી શકશે. ખાસ કરીને દિવસ દરમિયાન મહેંદી, સંગીત, નૃત્ય, ચિત્રકળા, અન્ય પ્રવૃત્તિઓ જેમ કે માટીકળા, બાળકો માટે રમતો તથા ફૂડ કોર્ટ, ક્રાફ્ટ સ્ટોલ્સ, ફોટો કોર્નર પણ રાખવામાં આવ્યા છે. આ સાથે જ ભાતીગળ વસ્તુઓના ચાહકો માટે હસ્તકલાની વસ્તુઓના સ્ટોલ્સ પણ મુકાયા છે. સુરતની સ્વાદપ્રિય જનતા માટે ફૂડ કોર્ટની વ્યવસ્થામાં નાગલી, ડાંગી ડીશ, ઉબાડિયું જેવી પરંપરાગત અવનવી વાનગીઓના 100 જેટલા ફૂડ સ્ટોલ અને શોપિંગ માટે ક્રાફ્ટ સ્ટોલ ઊભા કરાયા છે. પરિવાર મિત્રો સાથે યાદોને કેપ્ચર કરવા માટે ફોટો કોર્નર એટલે કે સેલ્ફી પોઈન્ટ તથા બાળકો માટે મનોરંજન ઝોન પણ બનાવવામાં આવ્યો છે. ખાસ કરીને સુરત મહાનગરપાલિકા દ્વારા બીચ ફેસ્ટિવલમાં સુવાલી સુધી પહોંચવા માટે ખાસ સિટી અને એસટી બસો દોડાવવાની વ્યવસ્થા કરવામાં આવી છે. જે અંતર્ગત સિટી બસ વરિયાવ, અમરોલી, ગોઠાણ, ઉમરાગામ, કતારગામ પીપલ્સ 4 રસ્તા, નાના વરાછા ઢાળ, અડાજણ એસટી ડેપો, ઉધના 3 રસ્તા, કામરેજ 4 રસ્તા, પાલગામ, સુરત એસટી બસ ડેપો, ચોક, બેસ્તાન 4 રસ્તા, જહાંગીરપુરા ઇસ્કોન સર્કલ, ડિંડોલી, પર્વત, કોડાડિયા, મોટા વરાછા, રેલવે સ્ટેશન, પાંડેસરા, પિયુષ પોઈન્ટ, સચિન, ડુમસ તથા કુમારિયા સ્ટેશનો પરથી બસ ઉપડશે. બીચ ફેસ્ટિવલના પ્રથમ દિવસે જ પ્રખ્યાત લોકગાયિકા કિંજલ દવેએ સમારોહમાં ગીત સંગીતની રમઝટ બોલાવી હતી. તેમના સૂર અને તાલની લયે લોકો ડોલ્યા હતા. કિંજલ દવેએ તેમના મીઠા સ્વરે વિવિધ લોકગીતો, પ્રાચીન અર્વાચીન ગીતો ગાઈને ઉપસ્થિત તમામને સંગીતમાં રસ તરબોળ કર્યા હતા. તેમને સાંભળવા માટે તો જાણે જનમેદની ઉમટી પડી હતી. આજે એટલે કે બીજા દિવસે લોકગાયક ગોપાલ સાધુનો લોક ડાયરો તથા 22મી તારીખે પંકજ અગ્રવાલ દ્વારા ગઝલ સંધ્યા, ટેરિફિક બેન્ડના લાઇવ શો પણ યોજાશે. સુવાલી બીચ કાર્યક્રમ સ્થળે અનિચ્છનીય બનાવ ન બને તે માટે ફાયર બ્રિગેડ, તરવૈયા, એમ્બ્યુલન્સ અને આરોગ્યની ટીમો પણ સ્ટેન્ડ બાય રાખવામાં આવી છે. પોલીસ દ્વારા સુવાલી બીચ જવાના તમામ રસ્તાઓ પર ટ્રાફિક નિયમન માટેની સુવ્યવસ્થા નિશ્ચિત કરાઈ છે. પ્રવાસીઓના અગવડતા ન પડે તે માટે પાર્કિંગના 5 પ્લોટ ઊભા કરાયા છે. બીચ ફેસ્ટિવલમાં ખાસ કરીને ઇન્ટરનેશનલ કાઇટ ફ્લાયર અને ડિઝાઇનર સંસ્થા દ્વારા માસ અવેરનેસની થીમ પર કાઇટ ફ્લાઇંગ એક્ટિવિટી પણ યોજાય છે. જે અંતર્ગત હવામાં અલગ અલગ પ્રકારના પતંગો પણ ઉડતા જોવા મળીને સહેલાણીઓ પણ ખુશ થયા હતા.